ચાલો બધા ગ્રામર એન્ડ કમ્પોઝિશન ખોલો. કોઈ બધાએ તો હવે એમાં પાના નંબર 14 પાના નંબર 14 ખોલો. ચાલો પાના નંબર 14 ખોલ્યું બધાએ પાના નંબર 14. તો હવે એમાં ટોપિક આપેલું છે ચેપ્ટરનું નામ. ચેપ્ટર નંબર 3 ધીસ અને ધેટ. તો આપેલું છે ધીસ અને ધેટ. ધીસ એટલે તમને ખબર છે શું થશે? ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. એ તમારો ટોપિક તમને ખબર છે બરાબર. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. તો આપણે ફરીથી આજે ટોપિક ભણવાનો છે. પણ આમાં થોડું હજી અલગ આવે છે. આપણે પહેલા શું સિમ્પલ જોયું ધીસ અને ધેટ. હવે એમાં થોડું જોવાનું. પેલું આપેલું છે ધીસ અને ધેટ લખેલું આપેલું છે. તો પેલું શું આપ્યું છે? ધીસ. તો ધીસ ઉચ્ચારણ થશે ધીસ. શું થશે? ધીસ. સસલાનો સ, જમલાનો જ ને જમલાનો જ લખશો તો બહુવચન થઈ જશે. THERE સોરી THEA ધીસ એટલે આ. પણ અહીંયા શું આપેલું છે તમને? THIS. શું આપેલું છે? THIS. ધીસ એટલે આ. આ ધ્યાન રાખજો. THIS ધીસ એટલે આ. તો ધીસ ક્યારે વપરાય છે? જો ટીકા લખેલું છે જો પહેલી લીટી લખેલું છે કોઈ પણ નજીકની વસ્તુ કીધું છે. નજીકની વસ્તુ કે વ્યક્તિ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. તમને ખબર છે ધીસ ક્યારે વપરાય? દૂધની નજીકની વસ્તુ હોય ત્યારે કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે વ્યક્તિ હોય નજીકમાં હોય ત્યારે શું વપરાય? ધીસ. બીજું ટોપિક આપેલું છે ધેટ. THAT. શું આપેલું છે? THAT ધેટ. ચલો ઉચ્ચાર જોજો શું લખવું જોઈએ? ધેટ. ધેટ એટલે પેલું, પેલી, પેલું, પેલું, પેલી અને પેલો. પેલું માને છે પાછું પેલું, પેલી અને પેલો. તો ધેટનું શું થશે? ધેટનું અર્થ શું થશે? પેલું, પેલો અને પેલી. તો ધેટ ક્યારે વપરાય? ધેટ શું થશે? દૂધની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ધેટ ક્યારે વપરાય? તો કે દૂધની વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ કે વ્યક્તિ માટે શું વપરાય? ધેટ. હવે કહો હું અહીંયા ઊભી છું. અહીંયા ઊભી છું એટલે બોર્ડ પાસે ઊભી છું. એકદમ બોર્ડની નજીક ઊભી છું. છે ને એકદમ બોર્ડની નજીક. બોર્ડને અડીને ઊભી છું. તો શું થયું? હું નજીક ઊભી છું તો શું આવશે? તો કે ધેટ. શું આવશે? ધેટ. હવે કહો દૂર. દૂરની વસ્તુ બહુ સામે ઝાડ છે. બગીચામાં બાગ મેદાનમાં ઝાડ છે. તે શું થયું? મારથી દૂર થયું તો શું આવશે એના માટે?
છે. દૂરની વસ્તુ હોય ત્યારે શું વપરાય ધેટ, અને ધેટ એક વચનમાં તમને આપેલું હોય ત્યારે શું વપરાશે વિજ્ઞાન રૂપ તરીકે is. તો ધેટ is a chair. પેલી ખુરશી છે. અહીંયા શું થશે આ ટેબલ છે ને આ રાજ છે. નજીક હતું એટલા માટે. હવે તમે શું છે દૂર તો કે પેલી ખુરશી છે. પછી બીજું ઉદાહરણ છે કે ધેટ is રવિ. ધેટ is રવિ. પેલો રવિ છે. શું થશે ધેટ is રવિ. સોને એ નહીં આપે. અને નામનો પહેલો અક્ષર હંમેશા કેવો હોવો જોઈએ કેપિટલ. નામનો પહેલો અક્ષર હંમેશા કેવો હોવો જોઈએ કેપિટલ. પછી ત્રીજું ઉદાહરણ છે આપણું છે પક્ષીનું કે ધેટ is પેલું પક્ષી છે. પેલું પક્ષી છે. પેલી ખબર ધીસ અને ધેટમાં તમને નીચે ફકરો આપેલો છે કે ધીસ અને ધેટ આ બંને શબ્દો મેં તમને કીધું હતું ધીસ અને ધેટ. જો અહીંયા આપેલું છે ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે. મેં તમને કીધું હમણાં કે એક વચન હોય ત્યારે બંનેની સાથે ટુ બી ના રૂપ તરીકે શું કીધું છે ટુ બી ક્રિયાપદનું એક વચનનું રૂપ કયું લખવાનું ઇઝ મુકાય છે. તો જો અહીંયા ધેટ ધીસ ઇઝ અ ટેબલ. ધીસની સાથે શું લાગ્યું ઇઝ. અહીંયા પણ ધીસ ઇઝ અહીંયા પણ એ જ છે. તો નીચે પણ એમ છે ધેટ સાથે. ધેટની સાથે શું મૂકાયું છે ઇઝ. પડી ખબર. હવે નીચેનો ટોપિક છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. શું કીધું પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. તમે આપેલું છે નિયમ ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થમાં બદલી શકાય. ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને તેમાં બદલી શકાય કે પ્રશ્નાર્થ વાક્ય. તો જો તમે એક ઉદાહરણ આપો. તમને ઉદાહરણ છે ધીસ ઇઝ અ કાઇટ. તો આપેલું છે ધીસ ઇઝ અ કાઇટ. આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું કીધું. શું ક્રિયાપદનો ક્રમ. ક્રિયાપદ ઇઝ તો એને ક્યાં લખવાનું પહેલા. જ્યારે પહેલો અક્ષર લખવા પહેલું લખીએ ત્યારે શું કરવાનું પહેલો અક્ષર કેપિટલ. પછી પેલું છે ને ક્યાં જવાનું બીજે. તો ઇઝ ધીસ પછી પાછળ જેમ આપેલું છે એમ લખવાનું અ કાઇટ. પાછળ શું કરવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. This is a kite. તો આપણે શું લખ્યું is this a kite. આ પતંગ છે. એનો પ્રશ્નાર્થ ચિહ્ન કીધું તો શું આ પતંગ છે. હવે તમને કીધું આપણે બીજું અધ્યાય જોઈ લઈએ. ચાલો ધેટ વાળો. ધેટ is an apple. પેલું સફરજન છે. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ચાલો તો શું કરવાનું ક્રિયાપદને ક્યાં જવાનું પહેલા. પછી ઇઝ એટલે છે બાજુમાં ધેટ ને પાછળ જે આપેલું છે લખવાનું એન એપલ. પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે. પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે પાછળ ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. તો જ ખબર પડશે કે પ્રશ્ન વાક્ય બનાવ્યું. ચાલો તો હવે યસ કે નો માં ઉત્તર જોઈએ આપણે. પહેલું ઉદાહરણ લઈએ આપણે. ઇઝ ધીસ અ કાઇટ. ઇઝ ધીસ અ કાઇટ. આ ધીસ પણ આપણે જોઈએ છીએ. તો શું કીધું છે ઇઝ ધીસ અ કાઇટ. શું આ પતંગ છે ને તમે ચિત્ર હોય એ પતંગનું છે.
આપણે યસ લખીએ તો પછી શું લખવાનું? ધીસ. આ બીજું છે ને પહેલા લખવાનું ને પહેલું છે ને બીજે લખવાનું પણ પાછળ ના શકે એવા લખવાના બધા સ્મોલ. યસ ધીસ ઇઝ અ કાઇટ. હા તે પતંગ છે. એની ખબર. હવે મેં તમને કીધું આનું ટૂંકું. આનું ટૂંકું શું થશે? તો કે યસ ધીસ ઇઝ અથવા યસ ધીસ ઇઝ અ કાઇટ. અને એનો અથવા લખવું હોય બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખવાનું? યસ ધીસ ઇઝ. એની ખબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. ધેટ વાળું. ઇઝ ધેટ અ કાઇટ? શું પેલો પતંગ છે? આના ચિહ્ન તમે કોઈ ચિત્ર ફૂંકારો. તેનું ચિત્ર આપેલું તમને ફૂંકારો. ચાલો ફૂંકારો ચિત્ર આપેલું છે ને તમને સવાલ પૂછે છે કે ઇઝ ધેટ અ કાઇટ? શું પેલો પતંગ છે? તો કે ના. નકાર વાક્ય બન્યું. ચલો નકાર વાક્ય બનાવીને શું આવશે? તો કે પહેલા નો. શું આવશે પહેલા? નો. હવે નો લખ્યું તો આપણે પહેલા પછી શું લખતા હતા કે ઇટ ઇઝ. લખતા હતા ને ઇટ ઇઝ. પણ આપણે શું લખવાનું છે? ધેટ. શું લખવાનું છે? નો ધેટ ઇઝ. શું લખવાનું છે? ધેટ ઇઝ. પછી નો લખ્યું તો શું આવશે? નોટ. ધીસ ઇઝ નોટ અ કાઇટ. આપણે પહેલા ઇટ લખતા. શું લખતા? ધીસ ની બદલે ધેટ ની બદલે ઇટ. નો ઇટ ઇઝ નોટ અ કાઇટ એમ લખતા. પણ આપણે શું આપેલું છે? ઇટ ની બદલે ધેટ. તો શું લખ્યું આપણે? નો ધેટ ઇઝ નોટ અ કાઇટ. એને બીજી રીતે લખવું તો કેવી રીતે લખાશે? તો કે નો ધેટ ઇઝ નોટ. પેલું લખવાનું નો ધેટ ઇઝ નોટ. હવે ઇઝ નોટ આવ્યું છે. ઇઝ નોટ. તો એનું ટૂંકું રૂપ શું આવશે? ઇઝ નોટ નું ટૂંકું રૂપ is not નું ટૂંકું રૂપ શું આવશે? isn't. ISN પછી બેસ ને e. આ રીતે લખાશે. is not નું ટૂંકું રૂપ શું આવશે? isn't. તો વાક્ય શું બનશે? No there isn't. એની ખબર. હકારમાં બે રીતે લખી શકાય અને નકારમાં કઈ રીતે લખી શકાય? જવાબ ત્રણ રીતે. પહેલું નો ધેટ ઇઝ નોટ અ કાઇટ આખા વાક્ય. પછી નો ધેટ ઇઝ નોટ અને ઇઝ નોટ ના ટૂંકું રૂપ એટલે કે નો ધેટ ઇઝન્ટ. પણ આપણે ઉદાહરણમાં જે આપેલો છે એ લખશું. હવે તમને નીચે કીધું છે હિયર અને ધેર. તો એ ટોપિક આપણે જોઈએ. ચાલો હવે એનો પછીનો ટોપિક છે હિયર અને ધેર. તો હિયર હિયર એટલે શું થશે? અહીં. હિયર એટલે અહીં. અને ધેર ધેર એટલે ત્યાં. શું થશે? HERE હિયર એટલે અહીં. અને THERE ધેર એટલે કે ત્યાં. હવે તમને આ છે કે નીચે લખેલું છે કે બંને શબ્દ વાક્યને અંતે જ વપરાય છે. શું કીધું છે તમને? બંને શબ્દો વાક્યને અંતે જ વપરાય છે. હવે તમને જે ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ હિયર. અને બીજું આપેલું છે કે ધેટ ઇઝ હિયર. ધેટ ઇઝ ધેર. છે ચોપડીમાં જો આ રીતના આપેલા છે બે વાક્ય. તારું ઉદાહરણ શું થશે કે ધીસ એટલે અને હિયર એટલે કે અહીં. શું થશે? આ અહીં છે. ગુજરાતી શું થશે?
ત્યાં છે. અહીં ક્યારે વપરાય તો કે નજીક હોય ત્યારે નજીકની વસ્તુ હોય તો પાસેની વસ્તુ હોય અને ત્યાં અને દૂરની વસ્તુ હોય ત્યારે વપરાય. તો નિયમ ક્યારે વપરાય કે દૂરની વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ નજીક હોય ત્યારે શું વપરાય? હિયર. અને કોઈ પણ વસ્તુ વ્યક્તિ દૂર હોય ત્યારે શું વપરાય? ધેર. તમને બાજુના પેજમાં જુઓ, તમને ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ માય બેગ. ગુજરાતી શું થશે? આ મારું દફતર છે. શું કીધું? આ મારું દફતર છે. તો મારું દફતર છે એટલે નજીક આપણી પાસે જ છે. તો હિયર આવશે. તો કઈ તરફ હશે કે ધીસ ઇઝ હિયર. આ મારું દફતર છે ને આ અહીંયા છે. એ રીતના ધેટનું પણ કે ધેટ ઇઝ યોર બેગ. પેલું તારું દફતર છે. પેલું કીધું એટલે દૂરની વસ્તુ. તો દૂરની વસ્તુ માટે શું લખાશે કે ધેટ ઇઝ ધેર. પેલું ત્યાં છે. એની ખબર જુઓ એકવાર. હજુ ચોપડીમાં જુઓ, તમને ઉદાહરણ આપેલા છે કે ધીસ ઇઝ માય બેગ. આ મારી બેગ છે. ઇટ ઇઝ હિયર. પછી બાજુમાં ધેટનું આપેલું છે કે ધેટ ઇઝ યોર બેગ. ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે. પછી કીધું છે ધીસ ઇઝ મહેશ. હી ઇઝ હિયર. આ મહેશ છે તે અહીંયા છે. એ રીતના ધેટ ઇઝ રોહિત કે પેલો રોહિત છે. હી ઇઝ ધેર. તે ત્યાં છે. ત્રીજું પણ આપેલું છે કે ધીસ ઇઝ સાહિલ. શું આપેલું છે? આ સાહિલ છે. હી ઇઝ હિયર. અને ધેટ ઇઝ મિતા. સી ઇઝ ધેર. પેલી ખબર. તો હવે આપણે નીચેની એક્ટિવિટી જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 1. ચિત્ર જુઓ અને ધીસ અને ધેટનો ઉપયોગ કરી વાક્ય લખો. મેં તમને બોર્ડ પર સમજાવ્યું કે ધીસ ક્યારે આવે તો કે નજીકની વસ્તુ હોય ત્યારે, અને ધેટ ક્યારે આવે તો કે દૂરની વસ્તુ હોય ત્યારે. તો તમને એક્ઝામ્પલ આપેલું છે એ જો પુસ્તકનું. અને શું લખેલું છે કે ધીસ ઇઝ અ બુક. શું લખેલું છે? ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. પછી નીચે પેનનું ચિત્ર આપેલું છે. તો શું લખેલું છે? ધેટ ઇઝ અ પેન. કારણ કે દૂરની વસ્તુ છે, દૂર આપેલું છે એટલે શું કીધું છે કે ધેટ ઇઝ અ પેન. દૂર હોય ત્યારે શું લખવાનું? ધેટ. અને નજીક હોય ત્યારે ધીસ. તો આપણે પહેલું જોઈએ કે નજીક આપેલું છે બેગ. તો શું લખશું આપણે? તો ધીસ આવશે. બધા સાથે લખતા જજો. પહેલાં હું લખું, પછી તમારે જોઈને લખવાનું. તો નજીકને આપેલું છે વસ્તુ તો શું આવશે? તો કે ધીસ. તો ધીસ આવે તેના ક્રિયાપદનું રૂપ શું આવશે? એની બાજુમાં ટુ બીના રૂપ તરીકે ઇઝ. ધીસ ઇઝ. હવે બેટનો સ્પેલિંગ શું આવશે? કયો તો મને. બેટનો સ્પેલિંગ શું આવશે? તો કે BAT. ધીસ ઇઝ અ બેટ. આપણે અગાઉ ભણી જ ગયા છીએ સ્વાપોથીમાં એટલે તમને આવડતું જ હશે. હવે તમને કીધું છે બોલ. દૂરની વસ્તુ છે તો આપણે ધેટ લખશું કે ધેટ ઇઝ અ. ચલો, બોલનો સ્પેલિંગ શું આવશે? તો કે BAAA. આ રીતના આપણે બધા વાક્યો લખવાના છે. પહેલાં ધીસ ને પછી ધેટ. તો ચલો બીજું જુઓ. કેરીનું ચિત્ર આપેલું છે તો લખીશું આપણે નજીક છે એટલે. તો ધીસ ઇઝ અ. ચલો મેંગો. મેંગોનો સ્પેલિંગ આવડતો હશે. MANGO. ધીસ ઇઝ અ
મેંગો. હવે ધેટનું વાક્ય બનાવીએ તો પહેલાં શું લખશું? ધેટ ઇઝ. હવે સફરજન આવ્યું તો શું લગાડશું? આર્ટિકલ એન. શા માટે? તો કે પહેલો અક્ષર કેવો છે? સ્વર. તો ધેટ ઇઝ એન એપલ. હવે ત્રીજું જુઓ. ઘડિયાળ આપેલી છે તો ઘડિયાળનું સ્પેલિંગ શું આવશે? શું આવશે ઘડિયાળનો સ્પેલિંગ? CLOCK. સોરી, વોચ. WATCH. શું આવશે? WATCH. તો ધીસનું વાક્ય લખીએ આપણે તો કે ધીસ ઇઝ અ વોચ. પંખો આપેલો છે તો પંખાનું વાક્ય આપણે બનાવીએ ધેટવાળું તો કે ધેટ ઇઝ અ ફેન. FAN. ફેન એટલે પંખો. ચલો જોઈ લો ને એકવાર લખી નાખો. ચાલો જોઈ. લખાઈ ગયું. પાછળ ફેરવો. શું આપેલું છે? ખુરશી. તો ખુરશીનો સ્પેલિંગ શું આવશે? બોલો તો શું આવશે ખુરશીનો સ્પેલિંગ? તો કે CHAIR. અને ટેબલ આપેલું છે તો ટેબલનો સ્પેલિંગ શું આવશે? તો કે TABLE. ટેબલ. તો આપણે પહેલાં ધીસનું વાક્ય બનાવીએ તો કે ધીસ ઇઝ અ ચેર. હવે ટેબલનું વાક્ય બનાવીએ પણ કયું બનાવવાનું? ધેટવાળું. તો કે ધેટ ઇઝ અ ટેબલ. પછી પાંચમામાં આપ્યું છે બસ અને મોટર. તો આ બંને સ્પેલિંગ તો તમને આવડતા છે. BUS બસ અને CAR કાર. કાર એટલે મોટર. તો પહેલાં આપણે ધીસવાળું બનાવીએ. ધીસ ઇઝ અ બસ. અને ધેટવાળું વાક્ય શું આવશે? તો કે ધેટ ઇઝ અ કાર. એટલે નીચે કાગડો આપેલો છે ને ઘુવડ આપેલું છે તો કાગડાનો સ્પેલિંગ શું આવશે? તો કે CROW. અને ઘુવડ આઉલ તો OWL. પણ OWL આઉલ આવ્યું તો આગળ કયો સ્વર આર્ટિકલ લાગશે? એન. તો પહેલાં આપણે ધીસનું વાક્ય બનાવીએ કે ધીસ ઇઝ અ ક્રો. અને ધેટ ઇઝ એન આઉલ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઉચ્ચાર સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે સ્વરથી. એટલે આપણે આગળ કયો આર્ટિકલ લગાવ્યો? એન. અને વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર બધા કેપિટલ, ફરજિયાત કેપિટલ કરવાનો છે. હવે સાતમું જુઓ. હાથી અને શિયાળ આપેલું છે તો હાથીનો સ્પેલિંગ શું આવશે? તો કે ELEPHANT. એલિફન્ટ. એલિફન્ટની આગળ પણ એન લાગશે. અને ફોક્સ FOX. ફોક્સ એટલે શિયાળ. તો પહેલાં ધીસનું વાક્ય બનાવીએ. ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે ધેટનું વાક્ય તો કે ધેટ ઇઝ અ ફોક્સ. પછી નીચે આપેલું છે આઠમું ગલગોટો અને સૂર્યમુખી. તો ગલગોટાનો સ્પેલિંગ શું થશે? તો કે MARIGOLD. અને સનફ્લાવર સૂર્યમુખી તો SUNFLOWER. તો ધીસનું વાક્ય બનાવીએ પહેલાં તો કે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. MARIGOLD. આ ગલગોટો છે.
સૂર્યમુખીનો બનાવીએ ધેટવાળું વાક્ય, તો કે ધેટ ઇઝ અ સનફ્લાવર. પહેલું સૂર્યમુખી છે. હવે 9મું, રેલગાડી આપી છે ને વહાણ આપેલું છે. જો એ હોડી નથી આપી, શું આપેલું છે? વહાણ. રેલગાડી આપી છે એનો સ્પેલિંગ શું આવશે? અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રેન. તો કે TRAIN, ટ્રેન. અને વાહન અંગ્રેજીમાં શું કહેવાય? તો કે શીપ. તો SHIP. અહીંયા ખાસ જો હોડી નથી આપી, હોડી એટલે અંગ્રેજી શું થશે? હોડીનું બોટ. બોટ લખવાનું નથી, પણ શું લખવાનું છે આપણે અહીંયા અંગ્રેજીમાં? શીપ. વહાણ આપેલું છે. તો ધીસ વાળું વાક્ય લખીએ આપણે. ધીસ ઇઝ અ ટ્રેન. અને ધેટવાળું વાક્ય, ધેટ ઇઝ અ શીપ. SHIP, શીપ એટલે વહાણ. આ રેલગાડી છે અને પહેલું વહાણ છે. લખાઈ ગયું બધાને? તો બાજુના પેજ પર જુઓ. રિંગ આપેલી છે અને ઇસ્ત્રી આપેલી છે. તો વીટી આપેલી છે. વીટી અંગ્રેજીમાં શું કહેવાય? રિંગ. RING, રિંગ. અને ઇસ્ત્રી, ઇસ્ત્રી અંગ્રેજીમાં શું કહેવાય? કહો તો મને. ચાલો, ઇસ્ત્રી અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આયરન. તો આયરનનો સ્પેલિંગ શું આવશે? IRON. આમાં પણ સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વરથી. તો આગળ શું લખશું આપણે? આર્ટિકલ N. તો ચલો લખીએ. પેલું ધીસ વાળું વાક્ય, ધીસ ઇઝ અ રિંગ. અને ધેટવાળું વાક્ય શું આવશે? તો કે ધેટ ઇઝ એન આયરન. શા માટે? તો કે પેલો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે વ્યંજનથી. AEIOU. એટલે શું લખ્યું આપણે? આર્ટિકલ N. ચાલો પ્રશ્ન નંબર 2. ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. તો તમને એક્ઝામ્પલ આપેલું છે અને ચિત્ર જુઓ. પહેલાં ચિત્ર જોવાનું, પછી પ્રશ્ન વાંચવાનો. ચિત્ર શેનું આપેલું છે? ટોપીનું. અને તમને અહીંયા કીધું છે કે ઇઝ ધીસ અ હેટ. હેટ એટલે શું થશે? તો તમને અહીં શું કીધું છે? ઇઝ ધીસ અ હેટ. શું આ ટોપો છે ને તમને ટોપી આપેલી છે? તો તમે શું લખ્યું છે? નો, ધીસ ઇઝ અ નોટ અ હેટ. શું આપેલું છે? નો, ધીસ ઇઝ નોટ અ હેટ. અને એનું ટૂંકું રૂપ આપેલું છે નો ઇટ ઇઝન્ટ. શું આપેલું છે? નો ઇટ ઇઝન્ટ. પણ આપણે ગમે તે એક જ લખવાનું છે, એટલે આપણે પહેલું લખશું આખું વાક્ય. નો, ધીસ ઇઝ નોટ અ હેટ. અને પછી એનું સાચું વાક્ય લખવાનું કે શું આપેલું છે? તો કે ધીસ ઇઝ અ કેપ. શું લખ્યું છે? ધીસ ઇઝ અ કેપ. તો આપણે એ રીતના બીજા વાક્ય નીચે જોઈએ. તો તમને પહેલું આપેલું છે, ચિત્ર જુઓ. પહેલાં બિલાડીનું આપેલું છે અને શું સવાલ પૂછ્યો છે? કે ઇઝ ધેટ અ ડોગ. શું પેલો કૂતરો છે? તો કે ના. તો ના આવ્યું તો આપણે શું કયું વાક્ય બનાવશું? શેમાં બનાવશું? યસ કે નોમાં? તો કે નોમાં. તો આપણે લખીએ પહેલાં નો. હવે ધેટ કીધું છે, ધીસ નથી કીધું. જોજો શું કીધું છે? ધેટ. તો પહેલાં ધેટ લખશું. ધેટ. પછી ઇઝ નોટ અ ડોગ. શું લખશું? નો, ધેટ ઇઝ નોટ અ ડોગ. હવે એનું સાચું વાક્ય બનાવવાનું બિલાડીનું. તો શું લખશું? ધેટ ઇઝ અ કેટ. ના, તે કૂતરો નથી, પણ શું છે? પહેલી બિલાડી છે. પહેલાં નો વાળું લખવાનું વાક્ય ને પછી એનું સાચું વાક્ય બનાવવાનું કે શું છે ચિત્રમાં એનું વાક્ય એ લખવાનું છે. હવે બીજું તમને શું કીધું છે? ઇઝ ધીસ અ બનાના. શું આ કેળું છે? તમને ચિત્ર શેનું આપેલું છે? કેળાનું છે. અને સવાલ શું પૂછ્યો છે? શું આ કેળું છે? તો કે હા. તો હા આવ્યું તો શેમાં લખવાનું? યસમાં. તો આપણે યસમાં લખીએ. યસ, ધીસ ઇઝ અ બનાના. યસ, ધીસ ઇઝ અ બનાના. હા, આ કેળું છે. આપણે એક જ લખશું વાક્ય, બીજું લખશું નહીં. બીજું ટૂંકું રૂપ શું આવશે? એમ આપણે લખવાનું નથી, પણ આપણે જોઈએ. ચાલો
ટૂંકું રૂપ શું આવશે યસવાળું આ વાક્યનું? તો કે યસ ધીસ ઇઝ. એ આપણે લખવાનું નથી, ખાલી આપણે એક જ લખવાનું છે, આખું વાક્ય આવે ને જ. હવે તમને ત્રીજું ચિત્ર આપેલું છે મોટરનું, અને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ બાઇસિકલ. બાઇસિકલ એટલે શું થશે? સાયકલ. શું પહેલી સાયકલ છે? તો કે ના. તો જવાબ શું આવશે? નો. ધેટ આપેલું છે એટલે ધેટ ઇઝ, પછી નકાર વાક્ય એટલે નોટ અ બાઇસિકલ. ના, તે સાયકલ નથી. તો શું છે? તો કે ધેટ ઇઝ અ કાર. આપણે લખશું ધેટ ઇઝ અ કાર. પેલી મોટર છે. હવે તમને ચિત્ર આપેલું છે ડસ્ટરનું, અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધીસ અ ચોક. શું આ ચોક છે? શું આ ચોક છે? છે જુઓ તો છે, તો કે ના. તો ના એવું તો શું લખશું? નો. નો. અહીંયા ખાસ જોજો પ્રશ્નમાં ધીઝ આપ્યું હોય તો ધીઝ લખવાનું, અને ધેટ આપ્યું હોય તો ધેટ. તમને ધીઝ આપેલું છે તો પહેલાં લખશું ધીસ ઇઝ નોટ અ ચોક. ના, આ ચોક નથી. શું છે? તો કે ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. એ રીતના પાંચમું ઇઝ ધેટ એન એપલ. શું પેલું સફરજન છે? તમને ચિત્ર શેનું આપેલું છે? નારંગીનું. તો કે નથી. તો લખીએ નો. ધેટ ઇઝ નોટ એન એપલ. તો શું આપેલું છે? નારંગી. તો એનું લખીએ સાચું વાક્ય ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. લખવાનું બાકી રહી તો વિડીયો સ્ટોપ કરીને લખજો. છઠ્ઠું હાથીનું ચિત્ર આપેલું છે, તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ એન એલિફન્ટ. શું આ હાથી છે? તો કે હા. તો શું આવશે? યસ ધીસ ઇઝ એન એલિફન્ટ. હા, આ હાથી છે. હવે પાછળ જુઓ. ચલો સાતમું પતંગનું ચિત્ર આપેલું છે ને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ બર્ડ. શું પેલું પક્ષી છે? તો કે ના. તો શું આવશે? નો. ધેટ ઇઝ નોટ અ બર્ડ. તો શું બનશે વાક્ય સાચું? તો કે ધેટ ઇઝ અ કાઇટ. પેલો પતંગ છે. આટલું જુઓ. ઘેટાનું ચિત્ર આપેલું છે. જેનું આપેલું છે ઘેટું, અને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ અ સીપ. શું આ ઘેટું છે? તો કે હા. સીપ એટલે ઘેટું ખબર છે ને? હા, બકરી. સીપ એટલે કરી દેવો. શું આ ઘેટું છે? તો કે હા. તો યસમાં લખશું આપણે જવાબ યસ ધીસ ઇઝ અ સીપ. હા, આ ઘેટું છે. એ રીતના નવમું ઝાડનું ચિત્ર આપેલું છે ને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ ટ્રી. શું પેલું ઝાડ છે? તો કે હા. તો યસમાં જવાબ લખશું યસ ધેટ ઇઝ અ ટ્રી. હા, પેલું ઝાડ છે. દસમું છત્રીનું ચિત્ર આપેલું છે ને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ એન અમ્બ્રેલા. શું આ છત્રી છે? તો કે હા. યસ. આપણે યસમાં લખશું જવાબ યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હા, આ છત્રી છે. 11મું જુઓ. પાંદડું આપેલું છે અને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ લીફ. લીફ એટલે પાંદડું. આપણે આગળ આવી ગયું. શું આ પાંદડું છે? તો કે હા. તો યસ ધેટ ઇઝ અ લીફ. હા, પેલું પાંદડું છે. હવે 12મું જો કુહાડીનું ચિત્ર આપેલું છે અને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ અ નીફ. નીફ એટલે છરી, અને તમને ચિત્ર શેનું આપેલું છે? કુહાડીનું. તો કે ના, તે કુહાડી ના, તે છરી નથી.
આપણે લખશું નો ધીસ ઇઝ નોટ અ નીફ. તો શું આપેલું છે તો કે ધીસ ઇઝ એન એક્સ. એક્સ એટલે કુહાડી અને સ્પેલિંગની ઉચ્ચારની શરૂઆત કરી કે સ્વરથી એટલે આપણે શું લખ્યું એન. 13મું આઈસ્ક્રીમનું ચિત્ર આપેલું છે અને તમને સવાલ પૂછ્યું છે ઇઝ ધેટ એન આઈસ્ક્રીમ. શું પેલો આઈસ્ક્રીમ છે તો કે હા. તો લખશું યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. હા પેલો આઈસ્ક્રીમ છે. હવે 14મું જુઓ ઇઝ ધીસ અ પેરોટ. અને તમને ચિત્ર આપેલું છે મોરનું અને શું કીધું છે ઇઝ ધીસ અ પેરોટ. શું આ પોપટ છે તો કે નહીં પોપટ નથી પણ શું છે મોર. તો શું આવશે નો ધીસ ઇઝ નોટ અ પેરોટ. તો શું આપેલું છે મોર. તો વાક્ય બનાવો સાચું. તો કે ધીસ ઇઝ અ પીકોક PEACOCK. આ મોર છે. નો લખાય તો વિડીયો સ્ટોપ કરીને લખજો. ચલો બાજુના પેજ પર જુઓ 15મું વાક્ય 15મું ચિત્ર જુઓ. ગાજર આપેલું છે ને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ કેરટ. શું આ ગાજર છે શું પેલું ગાજર છે તો કે હા. તો યસમાં જવાબ આવશે તો લખો યસ ધેટ ઇઝ અ કેરટ. હા પેલું ગાજર છે. હવે 16મું જુઓ પતંગિયું આપેલું છે અને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ એન આંટ. શું આ કીડી છે તો કે નહીં પણ શું છે બટરફ્લાય. તો કે નો ધીસ ઇઝ નોટ એન આંટ. શું આપેલું છે ધીસ ઇઝ અ બટરફ્લાય. સ્પેલિંગ જોજો લખું BUTTERFLY બટરફ્લાય. હવે 17મું જુઓ ચિત્ર. રેલગાડી આપેલી છે ને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ અ બસ. શું પેલી બસ છે તો કે ના. તો લખશું નોમાં નો ધેટ ઇઝ નોટ અ બસ. પણ શું આપેલું છે ટ્રેન. તો ટ્રેનનું સાચું વાક્ય લખીએ ધેટ ઇઝ અ ટ્રેન. પેલી રેલગાડી છે. હવે 18મું જુઓ ચિત્ર. ચલો ઘોડાનું ચિત્ર આપેલું છે તમને સર પૂછ્યું છે ઇઝ ધીસ અ હોર્સ. શું આ ઘોડો છે તો કે હા. તો યસમાં જવાબ લખીએ યસ ધીસ ઇઝ અ હોર્સ. પડી ખબર. હવે 19મું ભૂગોળ આપેલું છે ને સવાલ પૂછ્યો છે ઇઝ ધેટ એન ઈગલ. શું પેલો ગરુડ છે તો કે નહીં. તો કે નો ધેટ ઇઝ નોટ એન ઈગલ. તો શું આપેલું છે ઘુવડ. તો કે ધેટ ઇઝ એન આઉલ. ચલો 20મું ચિત્ર જુઓ. સૂર્યમુખી આપેલું છે ને તમને સવાલ પૂછ્યો છે ઇઝ ધીસ અ રોઝ. આ ગુલાબ. શું આ ગુલાબ છે તો કે ના. તો નોમાં લખીએ જવાબ નો ધીસ ઇઝ નોટ અ રોઝ. તો શું આવશે તો કે ધીસ ઇઝ અ સનફ્લાવર. આ સૂર્યમુખી છે. જો એકવાર જોઈ લો બધા ચાલો અને લખી નાખો. નો લખાઈ ગયું નો લખાણું હોય તો વિડીયો સ્ટોપ કરીને લખજો. વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. આજે આપણે શું ભણ્યા તો કે ચેપ્ટર નંબર 3 ધીઝ અને ધેટ. તમારે પાકી નોટમાં પ્રશ્ન નંબર 1 અહીંથી ચાલુ કરવાનો છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2
પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને સૂચના ખાસ લખવાની છે અને ચિત્રની જગ્યાએ એના ગુજરાતી નામ લખવાના. ચિત્ર કોઈ દોરવાના નથી, પણ ચિત્રની જગ્યાએ શું લખવાનું છે? એના ગુજરાતી નામ. પુસ્તક આપેલું હોય તો શું લખવાનું? પુસ્તક. કેરીનું ચિત્ર આપેલું હોય તો એની જગ્યાએ શું લખવાનું? કેરી. પણ કોઈ ચિત્ર દોરવાના નથી. તમારે પાકી નોટમાં પ્રશ્ન 1 અને 2 સારા અક્ષરે લખવાનો છે.